અડાજણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કુટુંબના સંબંધો શર્મસાર થયા છે। કન્સ્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલા એક વ્યક્તિને તેમના જ જમાઈ તથા તેના મિત્રો દ્વારા બ્લેકમેલ કરવામાં આવ્યા હતા। આરોપીઓએ એક મહિલા સાથેના ફોટાનું બહાનું બનાવીને કાકા સસરાને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી। સાથે જ શરૂઆતના તબક્કામાં 5 લાખ રૂપિયા પડાવ્યા બાદ તેમની પાસે 10 કરોડની માંગણી કરી હતી। જો કે સમગ્ર મામલે આરોપીઓ પીડિતાને પણ માનસિક ત્રાસ આપતા હોવાથી પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી હતી। આખરે સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે। અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 351, 52 મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે। ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી। ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી, જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સર, કેટલા રૂપિયા ખંડણી પેટે માંગ્યા હતા અને આરોપીઓનું બેકગ્રાઉન્ડ શું છે? 5 લાખ રૂપિયા ફરિયાદી દ્વારા અપાઈ ચૂક્યા હોવાનું જણાવેલ। આ ઉપરાંત રૂપિયા 10 કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલી અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે, પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ટેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે। અડાજણ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કુટુંબના સંબંધો શર્મસાર થયા છે। કન્સ્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલા એક વ્યક્તિને તેમના જ જમાઈ તથા તેના મિત્રો દ્વારા બ્લેકમેલ કરવામાં આવ્યા હતા। આરોપીઓએ એક મહિલા સાથેના ફોટાનું બહાનું બનાવીને કાકા સસરાને બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી। સાથે જ શરૂઆતના તબક્કામાં 5 લાખ રૂપિયા પડાવ્યા બાદ તેમની પાસે 10 કરોડની માંગણી કરી હતી। જો કે સમગ્ર મામલે આરોપીઓ પીડિતાને પણ માનસિક ત્રાસ આપતા હોવાથી પીડિતા પોલીસ સ્ટેશન પહોંચી હતી। આખરે સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે તમામ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે। અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308, 351, 52 મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર ફરિયાદી યુવતી દ્વારા 3 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે। ફરિયાદી યુવતીના કેટલાક વાંધાજનક વિડીયો હોવાનું જણાવી જે આરોપીઓ છે તેના દ્વારા યુવતીને પાસેથી પૈસાની માગણી કરવામાં આવેલી અને વધુ પૈસા મેળવવા માટે ધમકી આપવામાં આવેલી અને જો પૈસા નહીં આપવામાં આવે તો તેને બદનામ કરી અને તેના વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આરોપીઓ દ્વારા આપવામાં આવેલી। ફરિયાદ દાખલ થયા બાદ પોલીસની ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલી, જેમાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી લેવામાં આવેલ છે અને મુખ્ય આરોપી જય ડાંગર તથા તેની સાથે અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સર, કેટલા રૂપિયા ખંડણી પેટે માંગ્યા હતા અને આરોપીઓનું બેકગ્રાઉન્ડ શું છે? 5 લાખ રૂપિયા ફરિયાદી દ્વારા અપાઈ ચૂક્યા હોવાનું જણાવેલ। આ ઉપરાંત રૂપિયા 10 કરોડની માતબર રકમની માગણી ફરિયાદી પાસેથી આરોપીઓ દ્વારા કરવામાં આવેલી અને આરોપીની ધરપકડ કરી તેની પૂછપરછ હાલ ચાલુ છે, પણ પ્રાથમિક માહિતી મુજબ આ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે આરોપી ટેવાયેલ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળેલ છે।